ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વેલકમ. આપણે યુનિટ નંબર 8માં અવર ફીડર ફ્રેન્ડ્સની અંદર લેસન શરૂ કર્યું કે જેની અંદર આગળ ચર્ચા કરી શુભાંગી, ત્યારબાદ એની સિસ્ટર મિત્રા અને એની ફ્રેન્ડ કોણ દેવાંગી. તો અહીંયા શુભાંગી અને દેવાંગી વચ્ચે ડિસ્કસ એબાઉટ ધ બર્ડ્સ, પક્ષીઓ વિશેની ચર્ચા થઈ રહી છે. એમાં આપણે છેલ્લે જોયું હતું કે દેવાંગીએ એને માહિતી આપી કે લિસન શુભાંગી, ધેર આર જંગલ બર્ડ્સ, પક્ષીઓના પ્રકારો કયા, વોટર બર્ડ્સ એન્ડ ધ બર્ડ્સ ધેટ લાઈવ નિયર હ્યુમન હેબિટેટ્સ, કે જે પક્ષીઓ કે આપણી આજુબાજુમાં રહે છે. એન્ડ ધીસ ટેલર બર્ડ, જેને આપણે કહ્યું કે દરજીડો, ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ, મતલબ આપણા પરિસરનું પક્ષી છે, મતલબ લોકોની આસપાસ રહેતું પક્ષી છે ટેલર બર્ડ. ઇટ્સ ટીચીસ મતલબ ટાંકા લેવા. ઇટ્સ નેસ્ટ, પોતાના માળાને ગૂંથે છે વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર ઓફ ટ્રીઝ, લીલા પાંદડાઓ અને વૃક્ષોના રેસાઓમાંથી એ પોતાના માળાને શું કરે છે, સીવે છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, એટલા માટે આપણે એને દરજીડા તરીકે ઓળખીએ છીએ. શુભાંગી says that's a great but why, એક મસ્ત પ્રશ્ન કરે છે અહીંયા શુભાંગી દેવાંગીને, but why do female and the male have a different color, શા માટે કે છે મેલ અને ફિમેલને અલગ અલગ રંગો હોય છે. we have same color, આપણા લોકોની અંદર તો કે છે સરખા રંગો જ કે કલર્સ હોય છે કે છે. આપણે અહીંયા સુધી જોયું તો ત્યાંથી આગળ જોયું, જ્યારે આ પ્રશ્ન કરે છે ત્યારે દેવાંગી શું કહે છે, દેવાંગી છે ઓય ચુલબુલ. ચુલબુલ મતલબ એને એક મજાકમાં પ્રેમપૂર્વક કહે છે કે એનો જવાબ there are two major type of birds, કે મુખ્ય બે પ્રકારના પક્ષીઓ હોય છે. બર્ડ ઓફ પ્રે મતલબ શિકારી પક્ષીઓ, એન્ડ સ્મોલ બર્ડ્સ અને નાનકડા પક્ષીઓ બીજા કે જે એનો શિકાર થતો હોય. બર્ડ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ ફોર ફૂડ, શિકારી પક્ષીઓ જે છે એ એનાથી નાના પક્ષીઓને પોતાના ખોરાક માટે, પોતાના ભોજન માટે મારે છે. એન્ડ ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ, ફિમેલ બર્ડ શું હોય છે કે શુડ બી ડલ, ઝાંખા હોય છે. ટુ હાઇડ ઇટસેલ્ફ ફ્રોમ હન્ટર્સ, કારણ કે ફિમેલ શું કરવાનું હોય છે કે પોતાની જાતને હન્ટર્સથી, શિકારીથી શું કરવાની હોય, સંતાડી રાખવાની હોય છે. એન્ડ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ ધ જનરેશન, આવું આજથી નહીં વર્ષોથી ચાલતું આવ્યું છે કે મેલ જે છે એ હન્ટિંગ કરે અથવા તો શિકારી પક્ષીઓ જે છે મતલબ બર્ડ જે છે મેલ છે, અને અહીંયા ફિમેલ શું કરે છે એનાથી બચાવ કરવાનો હોય, એટલે મોસ્ટલી એને શું કરવું પડે, હાઈડ રહેવું પડે. અને હાઈડ રહેવાના કારણે એમના રંગો કેવા રહ્યા છે, ડલ રહ્યા છે. અહીંયા એવું કહે છે વર્ષોથી આવું થવાને કારણે. આપણામાં પણ આપણે જોતા હોઈએ કે આપણે અવર બોડી, આપણો હેન્ડ જે છે એ શરીરના અન્ય ભાગો કરતાં શું હશે, ડાર્ક છે, અને એક લાઇટનેસ છે, કારણ કે એ આપણે તડકામાં જતા હોઈએ તો બ્લેક થયો છે કે એવી રીતે એમ. તો એ શુભાંગી શું કહે છે, શુભાંગી સેઝ વન્ડરફુલ, શુભાંગી સેઝ વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર, કેવી કુદરતની કે છે કલા છે કે ડિઝાઇન્સ છે એમ. મિત્રા સેજ દેવાંગી હિયર ઇઝ યોર બુક, જે એની પાસે પુસ્તક માંગ્યું હતું કે છે આ એ પુસ્તક છે કે છે. ઇટ હેઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ, આમાં કે છે ખૂબ જ સરસ પક્ષીઓ વિશેની માહિતી છે. દેવાંગી સેજ બર્ડિંગ ઇઝ માય ફેશન, બર્ડિંગ કરવું મતલબ પક્ષીઓની માહિતી એકત્ર કરવી, એના વિશે જાણવું એ મારો શોખ છે કે છે એમ. મિત્રા લુક શુભાંગી, બર્ડિંગ ઇઝ માય ફેશન, મિત્રાને કહે છે કે આ એક મારો શોખ છે કે છે. લુક શુભાંગી, હવે શુભાંગીને બતાવે છે હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ, અને એ ચિત્રમાંથી પક્ષીઓના મતલબ ટેલર બર્ડ્સના જે ચિત્રો હતા એ એને શું કરે છે,
શો કરે છે. શુભાંગી વાવ ઇટ્સ અ કુલ મતલબ ખૂબ જ સરસ છે એ અર્થમાં. દેવાંગી સેઝ લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચલો કે છે કે આપણે હવે બીજા રસપ્રદ પક્ષી વિશેની ચર્ચા કરીએ. લુક, ધીસ ઇઝ એન ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હોર્નબિલ કે જેને આપણે ગુજરાતી ભાષાની અંદર કલકલિયો કહેતા હોઈએ છીએ. એન્ડ ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. ભારતીય ઉપખંડની અંદર મતલબ ભારતની અંદર એ સામાન્યતઃ જોવા મળે છે. ઇટ હેઝ અ ગ્રે ફિગર. એને કે છે ભૂરા પીછા હોય છે. ઓલ ઓવર ઇટ્સ બોડી, એના આખા શરીર ઉપર કે છે. વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. લાઇટ ગ્રે અને કહે છે કે ડલ ઝાંખું નિસ્તેજ શું હોય છે, પેટ હોય છે. શુભાંગી યસ દીદી એમ. વેર ડઝ ઇટ લાઈવ. હવે આ પક્ષી ક્યાં રહે છે, કેવા વિસ્તારમાં કે છે આ પક્ષી જોવા મળે છે. તો એનો જવાબ આપતા કે છે દેવાંગી સે ઇટ્સ અ હેબિટેટ, મતલબ એનો વસવાટ, એનું રહેઠાણ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. બંને વિસ્તારોમાં જોવા મળે છે, જંગલ વિસ્તારોમાં અને અર્બન એરિયાઝ મતલબ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. અને સ્પેશિયલી લાર્જ ટ્રી, ખાસ કરીને કે છે કે એનું રહેઠાણ જે છે એ શું હોય છે, મોટા વૃક્ષો હોય છે એમ. તો શુભાંગી સેઝ ઇટ્સ અ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ ઇટ. શુભાંગી ચિત્ર જોતા કહે છે કે એની ચાંચ એકદમ આમ સ્ટ્રેન્જેબલ છે, નવાઈ પ્રમાણે જેવું છે. સાચું છે ને? તો વાક્ય કેવું કહેવાય? ક્વેશ્ચન ટેગ થયું. શુભાંગી રે યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ. જો બીક અને બિલ બંને સમાનાર્થી શબ્દો છે, બંનેનો મતલબ શું થાય? ચાંચ થાય. ઇટ્સ અ બીક ઓર બિલ, એની ચાંચ જે છે કે છે હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન. એની ચાંચ ઉપર કે છે એક વધારાનો ભાગ હોય છે, કોના જેવો? લાઈક અ હોર્ન, એક શિંગડા જેવો કે છે. એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. માટે કહે છે કે એને હોર્નબિલ, બિલ મતલબ ચાંચ, હોર્ન મતલબ શિંગડું, શિંગડા સાથેની ચાંચ એ અર્થમાં. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ. આ પક્ષી વિશે કે છે કે બીજી એક રસપ્રદ બાબત એ છે કે ઇટ નેસ્ટ, એના માળાઓ ક્યાં જોવા મળે એમ. ઇટ નેસ્ટ ઇન અ હોલો ટોલ ટ્રીઝ. હોલો મતલબ પોલાણ થાય, ઊંચા વૃક્ષના પોલાણમાં. વૃક્ષ ઊંચું છે, એના થડની અંદર જે પોલાણ આપેલું હોય કે છે એની અંદર કે છે પોતાનો માળો બનાવે છે. ધ ફિમેલ એન્ટર ઇટ નેસ્ટ. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એમની કે માદા જે છે એ પોલાણની અંદર પ્રવેશ કરે છે. એન્ડ સીલ ઇટ બાય યુઝિંગ ધ મડ પેલેટ સપ્લાઇડ બાય ધ મેલ. અને મડ પેલેટ મતલબ માટી, લાવીને, મડ પહેલો માટીના ટુકડાઓ લાવીને એ અર્થમાં. સપ્લાઇડ બાય ધ મેલ, નર દ્વારા એને આ પ્રકારના માટીના ટુકડાઓ આપવામાં આવે અને એને શું કરવામાં આવે છે? સીલ, બહારથી બંધ કરી દેવામાં આવે. માદા અંદર ગઈ, બહારથી એને બંધ કરી દેવામાં આવે. અને ધ મેલ ટેક કેર ઓફ ધ ફિમેલ. મેલ જે છે એ એની કાળજી લે છે ફિમેલની. એન્ડ ઇટ્સ અ ન્યૂ બોર્ન ચિક્સ. અંદર જઈને માદાએ જે બચ્ચાઓને જન્મ આપ્યો હોય છે કે છે એનું એ શું કરે છે? ટેક કેર કરે છે, રક્ષણ કરે છે. ઇટ સપ્લાઇડ ફૂડ ટુ મધર એન્ડ ચિક્સ. બહાર રહીને આ જે મેલ જે છે એ શું ફૂડ પૂરું પાડે છે? કોને? માતાને અને એના બાળકોને, બચ્ચાને. તો આ પ્રમાણે બહાર રહીને કે છે એમની જે કાળજી લે છે એના હેતુથી એ શુભાંગી શું કહે છે આ પક્ષી વિશે, મતલબ મેલ હોર્નબિલ વિશે? વોટ અ કેરિંગ ડ્યુડ. કેરિંગ મતલબ કાળજી લેનાર, અને ડ્યુડ મતલબ જવાબદાર વ્યક્તિ હોય. જેમ કે વી ડ્યુ ટુ યુઝ ફોર અવર ડેડ. આપણા પિતા માટે આપણે કહી શકીએ કે ઇઝ માય ડ્યુડ, મતલબ એ પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવતા હોય. દેવાંગી છે ઇઝ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. દેવાંગી એને કહે છે કે બહુ અઘરું કાર્ય છે. કયું કહે છે? બહુ અઘરું કાર્ય છે. સચ અ ડિફિકલ્ટ ટાસ્ક
such a difficult task to feed. Feed मतलब खवડાવવું. Such a difficult task to feed સોરી, આપણે અહીંયા સુધી રાખીશું. આગળ પછીના વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.